પોલીસ ચોકીમાં ચોરે ચોરી કરી યુવકોએ બનાવ્યો વિડીયો. લીમખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં 3 જેટલા યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાંથી ₹2600 ની કરી ચોરી કરી. 3 યુવકોએ રીલ બનાવી. રીલ સોશિયલ મીડિયામાં વાયરલ. 3 યુવકોએ આઉટપોસ્ટના લોકઅપમાં અંદર ઘૂસી રીલ બનાવી. આઉટપોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરી તપાસના કામે લીમખેડા ગયા હતા. જે દરમિયાન બની ઘટના કોન્સ્ટેબલ પોતાનું પાકીટ આઉટપોસ્ટમાં જ ભૂલી ગયા હતા. 3 યુવકોને રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વિડીયોના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા. એવા પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ. માંડીવાર ઉભીમાં 3 જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે ₹2600 જેટલાની ચોરી કરી તેમની રીલ બનાવી નીકળી ગયેલ. જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી JM ખાટ તેમજ LCBની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ 3 ઈસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમર 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદ વાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આશરે ₹2680 તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે. અને આ કામે 3 તમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે.